તો જય માતાજી મિત્રો, આપણે આજે આવ્યા છીએ મહીસાગર જિલ્લાના જે હાલમાં કોઠંબા તાલુકો નવો પડેલ છે અને એની અંદર એક એવું એના કોઠંબા તાલુકાની અંદર મહીસાગર જે સ્થળ છે આગરવાડા બ્રિજ, બરાબર, ત્યાં મિત્રો આજે તમે આ વિડીયો 100% જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો શેર કરજો. થોડો તમે 5 મિનિટનો જોવો, પછી તમારે ના જોવું હોય તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું મારા દિલની એક વાત તમને કહેવા માગું છું કે આપણા મહીસાગર બ્રિજ છે આ આપણો, અને મિત્રો આ છે આગરવાડા આપણે થાણા સાવલી બ્રિજને નીચેનો જે જગ્યા છે. તમે અહીંયા દર દશામાનું વ્રત આવે, વિસર્જનનો દિવસ હોય, પછી ગણેશ ચતુર્થી આવે એમનો ગણપતિજીનો વિસર્જનનો દિવસ હોય, અથવા મિત્રો અહીંયા અનેક તહેવારો છે કે હું તમને આના વિશે પાછળથી કહું હું શું કહેવા માગું છું કેમ કે આપણે આવે છીએ અત્યારે મહીસાગર બ્રિજ છે. જુઓ મિત્રો, અહીંયા આ કેવો રસ્તો છે અને જો તહેવાર એટલે કે આપણે નદી દર રવિવારે બાધાઓ આવતી હોય મિત્રો, અથવા રક્ષાબંધને પૂનમનો દિવસે, કોઈ હોળીનો તહેવાર હોય, કોઈ ધૂળેટીનો તહેવાર, બધા ગાગર ચડાવવા આવતા હોય, કોઈ બકરાની માનતા હોય મિત્રો, બધાને જો કોઈ ફૂલ વિધિ કરવાની અથવા ગણપતિ વિસર્જન હોય, કોઈ ગમે તે બાધા હોય મિત્રો, આપણે જાણીએ કે આપણો દેશ એક સનાતન ધર્મનો દેશ છે, બરાબર. તો મિત્રો આજે મારે આ વિશે કંઈ જ નથી કહેવું, પણ હું તમને આજે બતાવું છું કે આપણો આ રસ્તો જુઓ તમે, આ રસ્તો જુઓ મિત્રો. જ્યારે તમે ગણપતિ વિસર્જનમાં આવો છો તો આ રસ્તો જો અહીંયા કેટલું પબ્લિક આવે છે બધા જ જાણે છે. કોઠંબા તાલુકાના જે દરેક ગામના શહેરા તાલુકો પણ આપણે આ જગ્યા પર આવે છે મિત્રો. અને જો આ કેટલી ચરી છે, અને આ જગ્યા પર મારે એટલે જ વિડીયો બનાવવા પડ્યું કે આપણા તાલુકાના નહીં તો શહેરા અથવા લુણા બંને તાલુકાના અહીં વિસર્જન માટે આવે છે, એ પણ ગણપતિજીના અને દશામાના વ્રત વખતે. અને બાધાઓ તો મિત્રો ક્યાંથી આવે, ગુજરાતના કોઈ પણ ખૂણેથી આવે છે. હું તમને આ બતાવું કે આ જગ્યાએ બહુ મેળો લાગે આપણો. આ છે અહીંયા આવેલો, બે બાજુ બે દુકાનો હોય, મેળો લાગે. તમે અહીંયા રસ્તો ના બનાવો તો ચાલશે, પણ મારું એક નમ્ર વિનંતી છે, આ જગ્યા પર મિત્રો એવો એક ઘાટની જરૂર છે કે અહીંયાથી તમે પગથિયાવાળો ઘાટ બનાવો. એટલે જુઓ તમે આ અંદર આવો, તમને રસ્તો બતાવું કે આ છે આપણો મહીસાગર, આ છે આપણી મહીસાગર નદી મિત્રો. અને અહીંયા જો તમે દર્શન કરવા આવો તો જુઓ હાલની પોઝિશન શું છે. હવે દશામાના વ્રતના 15 થી 20 દાડા છે મિત્રો, પણ અહીંયા ઉતરવું એટલે ઘણીવાર બધા વિડીયો જોતા હોય તો બધાને ખબર કે અહીંયા હું લસમેલો, અહીંયા હું પડી ગયેલો, અહીંયા મારા આમ થયેલું. પણ મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે અહીંયા એક ઘાટ બનાવવામાં આવે, અને ઘાટ સરકારી કર્મચારીઓ એટલે કે કોઈક સરકારી શિક્ષક હોય આમાં તમે સાથ આપો, બરાબર. ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર અથવા કોઠંબા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, મહીસાગર જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે તમે એક આ એવું કામ કરો કે અહીંયા ઘાટ બનાવો, અને જે દર્શન, જે મહીસાગર માળીના દર્શન કરવા આવે છે તો બધાને લાવો મળે, બરાબર. મારું તો બીજું કંઈ કહેવું નથી. આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આ 1 વર્ષની અંદર તમે કામ પૂરું કરો એવી મારી નમ્ર વિનંતી છે. જય માતાજી, જય જવાન, જય કિસાન, જય ભારત માતા કી જય. બસ.